સાઈરામ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું મજામાં હશો. ગઈકાલે આપણે લોકોએ ચર્ચા કરી કોષ વિશે, જેની અંદર મેં તમને લોકોને સમજાવ્યું કે જીવ વિજ્ઞાન શબ્દ શું છે, જીવ વિજ્ઞાનની વ્યાખ્યા શું છે, ત્યારબાદ કોષ એટલે શું, કોષની વ્યાખ્યા શું છે, કોષ શું કામ કરે છે, બરાબર, વગેરે વસ્તુની માહિતી મેં તમને લોકોને આપી. ત્યારબાદ કોષની હાજરી કે ગેરહાજરી એને અનુલક્ષીને આપણે લોકોએ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ પારખવાની પ્રક્રિયા જોઈ. ચોક્કસ પ્રકારના લક્ષણો, એ લક્ષણોની હાજરી, ચોક્કસ પ્રકારની સાબિતીને અનુલક્ષીને આપણે લોકોએ નક્કી કર્યું કે કઈ એવી વસ્તુ છે કે જે સજીવને સજીવથી જુદું પાડે છે, સજીવને નિર્જીવ કરતા કંઈક એવા અલગ લક્ષણો આપે છે. ત્યારબાદ આપણે લોકોએ ચર્ચા આગળ વધારી આદિ કોષ કેન્દ્રીય સજીવ અને સુકોષ કેન્દ્રીય સજીવ વિશે. ગઈકાલની ચર્ચામાં મેં તમને લોકોને સમજાવ્યું કે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો કોને કહેવાય, એના ઉદાહરણો વિશેની ચર્ચા પણ આપણે લોકોએ ગઈકાલે જોઈ. સુકોષ કેન્દ્રીય અને આદિ કોષ કેન્દ્રીય સજીવો કે જેમાં મેં તમને લોકોને એક મુખ્ય મુદ્દો સમજાવ્યો હતો, એ હતો એનું કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર ઉપર હાજર ચોક્કસ પ્રકારનું ઘટપટલમય આવરણ કે જે ઘટપટલમય આવરણને અનુલક્ષીને આપણે લોકો આ બે પ્રકારના શબ્દનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જો આ કોષ કેન્દ્ર પટલ, આ ઘટપટલમય આવરણ હાજર હશે તો આપણે લોકો તેને સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે નામ આપશું અને એવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહીશું. અને જો આવું આ પટલમય આવરણ, ઘટપટલમય આવરણ જો તે ગેરહાજર હશે તો એવા સજીવને આપણે લોકો આદિ કોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખીએ છીએ. એવા કોષને આપણે લોકો આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે નામ આપીએ છીએ. તો આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એના વિશેની ચર્ચા પણ ગઈકાલે કરી. એનાથી વિશેષ થોડોક ફરી પાછું અન્ય લક્ષણ તમારે જો સમજવા હોય કે સર એના સિવાયનો બીજો એવો કયો મુદ્દો છે, એવો કયો ડિફરન્સ છે કે જે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયથી જુદા પાડે છે, તો બીજા નંબરનું લક્ષણ જો તમને લોકોને કહું તો એ છે પટલમય અંગિકાઓ. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, એ લક્ષણનું નામ છે પટલમય અંગિકાઓ. ઉદાહરણ તરીકે તમે લોકો 9મા ધોરણમાં ભણી ગયા, કોષમાં હાજર ચોક્કસ પ્રકારની પટલમય અંગિકાઓ અથવા તો ચોક્કસ પ્રકારની પટલમય રચનાઓ. દાખલા તરીકે ઘણાભસૂત્ર છે, હરિતકણ છે. એની વાત કરતા કોષ કેન્દ્ર પોતે, કોષ કેન્દ્ર ખુદ ની હાજરી જોવા મળે છે. એનાથી વિશેષ વાત કરીએ તો રસદાનીની હાજરી જોવા મળે છે. કહેવાનો તાત્પર્ય શું છે કે અલગ અલગ પ્રકારની પટલમય અંગિકાઓ કે જે તમારે ભણવામાં આવી ગયું છે, એ પટલમય અંગિકાઓ, જો એ પટલમય અંગિકાઓની હાજરી કોષની અંદર છે તો એ કોષને હું સુકોષ કેન્દ્રીય કોષ કહીશ. ફરી પાછું બોલું છું, ખાસ સાંભળજો બધા લોકો, કે જે કોષની અંદર આવેલી અંગિકાઓ પટલમય હોય, એના ઉપર ચોક્કસ પ્રકારનું પટલમય આવરણ હાજર હોય, તો આવી પટલમય અંગિકાઓ ધરાવતી રચના, પટલમય અંગિકાઓ ધરાવતી રચના ધરાવતા કોષ, એ કોષને હું સુકોષ કેન્દ્રીય કોષ કહીશ. અને જેમાં આ પટલમય રચનાઓ, જેમાં આ પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે, એને હું આદિ કોષ કેન્દ્રીય કોષ કહીશ. અથવા તો આ બીજા નંબરનો એક મૂળભૂત ડિફરન્સ કહી શકાય, એક ચોક્કસ પ્રકારનો એવો તફાવત કહી શકાય કે જે આદિ કોષ કેન્દ્રીયને સુકોષ કેન્દ્રીયથી જુદું પાડે છે, અલગ પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો એના વિશેની પણ ચર્ચા આપણે હજી આગળ કરવાની બાકી છે. આ તો ગઈકાલે એ શબ્દ આપણે ભણવામાં આવ્યો એટલા માટે એ વસ્તુ મારે તમને સમજાવવી જરૂરી હતી. ફરી પાછું આજે પણ મેં તમને લોકોને સમજાવ્યું.
એનાથી વિશેષ આપણે લોકોએ ફરી પાછી આગળ ચર્ચા વધારી એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ કોને કહેવાય એ તમને બધા લોકોને ખ્યાલ જ હશે કે જેની અંદર જેના શરીરનું બંધારણ, જેનું દેહધાર્મિક વિદ્યા કે જે માત્ર એક જ કોષની બનેલી હોય તો એવા સજીવને એક કોષીય, અને જેમાં એકથી વધુ હોય એને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ગઈકાલે મેં તમને લોકોને ઉદાહરણ સહિત એ શબ્દો સમજાવેલા હતા. એનાથી વિશેષ મેં તમને લોકોને ગઈકાલે 2 નવા શબ્દો સમજાવ્યા, બરાબર, કે જે યુગ્મનજ અને સંપૂર્ણ ક્ષમતા. એમાં યુગ્મનજ શબ્દથી તમે લોકો વાકેફ છો, યુગ્મનજ શબ્દથી તમે લોકો પરિચિત છો, પણ યુગ્મનજ શબ્દનો એક બહુ જ બેઝિક અર્થ શું થાય છે એના વિશે મેં તમને લોકોને સમજાવ્યું. અને યુગ્મનજ રૂપી જે આ લાક્ષણિકતા છે એ યુગ્મનજ રૂપી લાક્ષણિકતા માત્ર સજીવ પાસે જ રહેલી છે, નિર્જીવ પાસે નહીં. આપણે વાત કરી કે જેનો વૃદ્ધિ થતી હોય, જેનો વિકાસ થતો હોય, સાંભળજો, વૃદ્ધિ, વિકાસ, ચયાપચય, ચોક્કસ પ્રકારના એવા પર્યાવરણીય પરિબળો સામેની સભાનતા અથવા તો સંવેદનશીલતાનો ગુણધર્મ, સંગઠનનો ગુણધર્મ, ભિન્નતાનો ગુણધર્મ, કોષની હાજરીનો ગુણધર્મ, ચોક્કસ પ્રકારના તંત્રોનો ગુણધર્મ, આ બધા જુદા જુદા લક્ષણો, આ બધા જુદા જુદા ગુણધર્મો કે જે સજીવને નિર્જીવથી અલગ પાડે છે, કે જે સજીવને સજીવ હોવાનો પુરાવો આપે છે. તો આ બધા જે લક્ષણો વિશે ચર્ચા કરી, હવે એ જ લક્ષણો ઉપર ફરી પાછું જો તમારે યુગ્મનજ શબ્દ સમજવો હોય તો યુગ્મનજ શબ્દ મેં તમને લોકોને જે ગઈકાલે સમજાવ્યો એ મુજબ જોવા જઈએ તો યુગ્મનજ બનવાની પ્રક્રિયા છે એ ક્યારે સંભવ છે? યુગ્મનજ બનવાની પ્રક્રિયા ક્યારે સંભવ છે? તો યુગ્મનજ બનવાની પ્રક્રિયા એ જ કેસમાં સંભવ છે કે જેઓ પ્રજનન કરે છે. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, યુગ્મનજ બનવાની પ્રક્રિયા એવા જ સજીવોની અંદર, એવા જ વર્ગોની અંદર, એવા જ સજીવ સમુદાયની અંદર સંભવ છે કે જેઓ પ્રજનન કરે છે. એનો મતલબ પ્રજનન રૂપી લાક્ષણિકતા કે જે સજીવોની લાક્ષણિકતા છે. હવે પ્રશ્ન ફરી પાછો આપણને એમ થાય કે સર શું બધા જ સજીવોની અંદર યુગ્મનજનું સર્જન થતું હશે? શું બધા જ સજીવોની અંદર યુગ્મનજનું નિર્માણ અથવા તો યુગ્મનજનું સંશ્લેષણ થવું જરૂરી છે? તો જવાબ આવશે ના. દરેક સજીવોમાં યુગ્મનજ નિર્માણ સંભવ નથી. હવે પ્રશ્ન આપણને એમ થાય કે તો સર એ કઈ રીતે શક્ય છે, કઈ રીતે પોસિબલ છે? તો એના માટે જવાબદાર છે પ્રજનનનું વર્ગીકરણ અથવા તો પ્રજનનના 2 ભાગ. પ્રજનન 2 પ્રકારના છે જે તમે લોકો અત્યાર સુધી ભણી ચૂકેલા છો. એ પ્રમાણે વાત કરું તો પ્રજનનના 2 પ્રકાર તમે લોકો ભણી ચૂકેલા છો. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો તમને લોકોને યાદ દેવડાવી દઉં કે જીવ વિજ્ઞાનની અંદર મોટા ભાગના શબ્દનો મર્મ એના નામ પાછળ છુપાયેલો છે. મોટા ભાગના શબ્દોનો મર્મ એના શબ્દ એ નામ પાછળ છુપાયેલો છે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી અને અલિંગી પ્રજનન વિશે તમને કોઈ પૂછે તો તમારો સીધો જ આન્સર કંઈક આવો હશે કે લિંગી પ્રજનન એટલે એવું પ્રજનન કે જેની અંદર 2 જુદી જુદી જાતિના સજીવો, 2 જુદી જુદી જાતિના સજીવો વચ્ચે થતી સંમિલનની ક્રિયા. 2 જુદી જુદી જાતિના સજીવો એટલે એક નર જાતિ તથા એક માદા જાતિ. અને આવી 2 જુદી જુદી સજીવોની જાતિ તેઓમાંથી પ્રાપ્ત થતા અથવા તો સંશ્લેષિત થતા એવા જન્યુઓ, નરજન્યુ અને માદા જન્યુ. બીજા શબ્દોમાં કહું તો શુક્રકોષ અને અંડકોષ. ત્રીજી રીતે વનસ્પતિ શાસ્ત્રના સ્વરૂપમાં તમને લોકોને જો સમજાવું તો પુંકેસરમાંથી ઉત્પન્ન થતી પરાગરજ કે જે નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે, અને સ્ત્રીકેસર કે જે સ્ત્રીકેસરની અંદર રહેલું અંડક કે જે માદા જન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.
અમે તમને વનસ્પતિ શાસ્ત્રના સંદર્ભમાં સમજાવ્યું કે જે વનસ્પતિઓ કે જેઓ લિંગી પ્રજનનને પરિણમે છે તો એ લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં એમાં પણ સેમ નરજન્યુ અને માદાજન્યુ આવે છે કે જેની અંદર નરજન્યુ તરીકે આપણે લોકો લઈએ છીએ પરાગરજને તથા માદાજન્યુ તરીકે આપણે લોકો લઈએ છીએ સ્ત્રીકેસરના ગર્ભમાં રહેલો સ્ત્રીકેસરની અંદર આવેલું એવું અંડક બીજાશયની અંદર પ્રસ્થાપિત થતું બીજાશયની અંદર બનતું એવું અંડક તો એ અંડક છે કે જે માદાજન્યુનું પ્રતિનિધિત્વ કરશે અને સામે પરાગરજ છે કે જે નરજન્યુનું પ્રતિનિધિત્વ કરશે તો તેઓ વચ્ચે થતું આ પ્રજનન તેઓ વચ્ચે થતી સંમિલનની પ્રક્રિયા શુક્રકોશ અને અંડકોશ વચ્ચે થતી આ મિલનની ઘટના જેને આપણે લોકો લિંગી પ્રજનન નામ આપીએ છીએ અને લિંગી પ્રજનન થશે ને ખાસ સાંભળજો વિદ્યાર્થીઓ લિંગી પ્રજનન થશે ને લિંગી પ્રજનનના ફલ સ્વરૂપે 2n એટલે કે દ્વિકીય પ્રકારની રચના જેને આપણે લોકો યુગ્મનજ નામ આપીએ છીએ એ યુગ્મનજનું નિર્માણ થશે પછી ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓ આગળ વધશે અને આવી આ વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓને અનુલક્ષીને યુગ્મનજ છે એ યુગ્મનજનો વિકાસ આગળ વધશે યુગ્મનજનું રૂપાંતર ફલિતાંડમાં થશે ખાસ સાંભળજો બધા લોકો યુગ્મનજ બન્યું પહેલા બે અલગ અલગ જન્યુઓ આવ્યા બંને જન્યુઓ વચ્ચેનું સંમિલન થયું સંમિલનને અનુલક્ષીને પહેલા યુગ્મનજ બન્યું યુગ્મનજનો વિકાસ એનો વૃદ્ધિનો તબક્કો એનો વિભાજનનો તબક્કો આગળ વધ્યો એ વિકાસાત્મક તબક્કાઓમાંથી યુગ્મનજ પસાર થઈ અને એનું રૂપાંતરણ થયું ફલિતાંડ યુગ્મનજમાંથી ફલિતાંડ બન્યું ફલિત અંડ ફલિતાંડ છે ફલિતાંડની સંધિ છૂટી પાડો તો ફલિતાંડની સંધિ આપણે આવી રીતે છૂટી પાડી શકીએ ફલિત અંડ એવો અંડ કે જે ફલિત છે શુક્રકોષથી ફલિતાંડનું નિર્માણ થાય પછી એની વૃદ્ધિ આગળ વધે અને એમાંથી ભ્રૂણ તૈયાર થશે અને પછી એ ભ્રૂણનો જન્મ થશે તો આ લિંગી પ્રજનન વિશેની વાત છે જેની શરૂઆત યુગ્મનજથી થાય છે સેમ એનાથી ઉલટું અલિંગી પ્રજનનમાં બે અલગ અલગ પિતૃઓની કે બે અલગ અલગ જાતિઓની આવશ્યકતા રહેતી નથી કોઈ પણ એક જ જાતિ કોઈ પણ એક જ પિતૃ કે જેને તમે નર કે માદા ન કહી શકો એ એક જ પિતૃ કે જે પોતાના શરીરમાંથી દ્વિભાજન પામીને કે માત્ર ભાજન પામીને કે અવખંડન પામીને તેમાંથી નવા સજીવ દેહનું સર્જન કરે તો એને આપણે લોકો અલિંગી પ્રજનન નામ આપીએ છીએ તો આ યુગ્મનજ વિશેની વાત સંપૂર્ણ ક્ષમતા મેં તમને લોકોને કીધું કે સંપૂર્ણ ક્ષમતાનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ પણ એક કોષમાંથી સમગ્ર દેહનું સર્જન થઈ શકે સમગ્ર દેહનું નિર્માણ થઈ શકે એક જ કોષમાંથી સમગ્ર દેહનું નિર્માણ થઈ શકે આ લાક્ષણિકતાને સંપૂર્ણ ક્ષમતા નામ આપવામાં આવેલું છે આ લાક્ષણિકતાને સંપૂર્ણ ક્ષમતા નામ આપવામાં આવેલું છે અને આવી દૈહિક પ્રકારની એવી સંપૂર્ણ ક્ષમતા કુદરતે માત્ર વનસ્પતિઓને આપેલી છે તો એના વિશેની ચર્ચા પણ આપણે લોકો ગઈકાલે કરી ગયા તો આ ગઈકાલની ચર્ચા હતી એનાથી વિશેષ નીટ રિલેટેડ અમુક મુદ્દાઓ મેં તમને લોકોને સમજાવ્યા હતા અને તમને લોકોને મેં એ રજિસ્ટરમાં લખવાનું પણ કીધું છે અત્યારથી વિદ્યાર્થીઓ બાયોલોજીનું રજિસ્ટર નીટ માટેનું થોડું હમણાં આપીશ મેન્ટેન કરતા જાજો એટલે પછી એક વખત તમારું વેકેશન ખુલે એટલે ત્યારે તમારે એકી સાથે બધું ભેગું ન થઈ જાય ખાસ આની કાળજી રાખજો આજના ટોપિક વિશે વાત કરીએ તો કોષ એટલે શું મેં તમને લોકોને ગઈકાલે સમજાવ્યું કે કોઈ પણ જીવંત સજીવ છે તો એ જીવંત સજીવનો નાનામાં નાનો રચનાત્મક એકમ ક્રિયાત્મક એકમ બંધારણીય સમજો આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે નાનામાં નાનો રચનાત્મક એકમ કે જે રચનાની જાળવણી કરે છે ક્રિયાત્મક એકમ ક્રિયાની જાળવણી કરે છે ક્રિયા કરવા માટે જવાબદાર છે ક્રિયા કરાવવા માટે જવાબદાર છે અને ત્યાર પછી આવે છે બંધારણીય એકમ કોઈ પણ સજીવ હશે તો એ સજીવની અંદર ઓછામાં ઓછો એક કોષ તો હશે તો જ તમે એને સજીવ કહી શકો સજીવ હશે એની અંદર ઓછામાં ઓછો એક કોષ તો હશે જ જેના આધારે આપણે લોકો એક કોષીય સજીવ કહીએ છીએ ઉદાહરણ તરીકે અમીબા પેરામીશિયમ બેક્ટેરિયા ક્લેમિડોમોનાસ વગેરે તો કોષ વિશેની જાણકારી મેં તમને લોકોને ગઈકાલે આપી
રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કઈ રીતે વર્તે છે. કોષ વગર કોઈ પણ જીવંત સજીવનું અસ્તિત્વ સંભવ જ નથી. ફરી પાછી ચર્ચા આગળ વધારીએ. કોષ એટલે શું, ત્યારબાદ કોષની અંદર અથવા તો કોષરૂપી જે આ વિજ્ઞાન છે એ કોષરૂપી વિજ્ઞાનની અંદર આ વિજ્ઞાન એક દરિયો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણને એમ થાય કે 2 વર્ષમાં આપણને આખું બાયોલોજી આવડી ગયું અથવા તો આટલું જ બાયોલોજી છે કે નથી. આપણે તો માત્ર 2% કે 3% જેટલો જ બાયોલોજી ભણીએ છીએ 2 વર્ષ દરમિયાન. બાકીનો તો વિશાળ દરિયો તમારે 12th પછી આગળ આવશે જ. તો કોષની અંદર કાર્યરત, કોષ વિજ્ઞાનમાં કાર્યરત એવા વૈજ્ઞાનિકોના નામની જ્યારે વાત આવે છે ત્યારે 3 વૈજ્ઞાનિકોના નામ મુખ્યત્વે સૌપ્રથમ હરોળમાં લેવામાં આવે છે. એવા એ વૈજ્ઞાનિકો વિશે વાત કરું તો સૌપ્રથમ વૈજ્ઞાનિકનું નામ આવે છે રોબર્ટ હુક. પ્રથમ નંબરના વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિક તરીકે નામ આવે છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોર્ક ટ્રી, ઇંગ્લિશમાં એને CORK કોર્ક ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતીમાં એને ઓકનું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં ઓકનું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વૃક્ષના થડ અથવા તો વૃક્ષનું જે પ્રકાંડ છે એ પ્રકાંડની પાતળી ચીરી, એકદમ પાતળી સ્લાઇસ સૌપ્રથમ એ રોબર્ટ હુકે લીધી. અને એ પાતળી ચીરી લઈ અને પોતાની પાસે રહેલા કુદરતી અથવા તો જે પ્રાકૃતિક માઇક્રોસ્કોપ છે, સરળ પ્રકારનું માઇક્રોસ્કોપ છે, એ પ્રાકૃતિક માઇક્રોસ્કોપની મદદથી રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ નાના ખંડો જેવી રચના જોઈ. નાના ખંડો જેવી રચના જોઈ. પણ ત્યારે એ સમયે હજી રોબર્ટ હુકને એ વસ્તુનો ખ્યાલ નહોતો કે આ કોષો છે. એને જોઈ લીધી હતી એ રચના, જેને આપણે લોકો કોષ કહીએ છીએ. તમે લોકોએ કદાચ 9મા ધોરણની અંદર તમને લોકોને બાયોલોજીની પ્રાયોગિક જે આપણી લેબોરેટરી છે એમાં તમને લોકોને સ્કૂલમાં લઈ ગયા હશે. એમાં તમે લોકોએ ડુંગળીના કોષો જોયા હશે. એ ડુંગળીના કોષો કેવા, ઈંટની માફક. ઈંટો કેમ ગોઠવાયેલી હોય પણ દિવાલમાં ચણેલી હોય, તો એ ઈંટોની જે ગોઠવણી છે સેમ એ જ પ્રકારની ગોઠવણી કોષોની, ડુંગળીના કોષોની તમે લોકોએ જોયેલી હશે. તો એ જ પ્રકારની રચના આ ઓકના વૃક્ષની છાલ, એ છાલની જે પાતળી ચીરી છે એમાં પ્રાકૃતિક માઇક્રોસ્કોપની મદદથી, પાતળી ચીરીમાં પ્રાકૃતિક માઇક્રોસ્કોપની મદદથી, પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ઈસવીસન 1665 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષને જોયા હતા. પરંતુ ત્યાર પછી આવનાર બીજા નંબરના વૈજ્ઞાનિક કે જેનું નામ હતું એન્ટોન વાન લ્યુવેનહોક, કે જે એન્ટોન વાન લ્યુવેનહોક પૃથ્વી ઉપરના સૌપ્રથમ વૈજ્ઞાનિક છે કે જેઓએ જીવંત કોષો સૌપ્રથમ નિહાળ્યા, કે જે કોષ જીવંત હતા. રોબર્ટ હુકે અભ્યાસની શરૂઆત રોબર્ટ હુકે કરી. ત્યાર પછી એન્ટોની વાન લ્યુવેનહોક કે જેણે જીવંત કોષો વિશેનો અભ્યાસ કર્યો, સૌપ્રથમ જીવંત કોષો એણે દર્શાવ્યા, બતાવ્યા. અને એના પછી આવ્યા વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન. અને આ જે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક આવ્યા તેઓએ સૌપ્રથમ કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. કોષમાં હાજર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર દર્શાવનાર વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન. વિદ્યાર્થી મિત્રો, ભૂલ નહીં કરતા, બંનેના નામ આગળના સેમ છે, રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉન. રોબર્ટ હુકની વાત આવે તો એણે ઓકનું ટ્રી, ઓકનું વૃક્ષ, એ વૃક્ષની પાતળી ચીરી, એમાંથી નાના ખંડોના સ્વરૂપે કોષો જોયા. રોબર્ટ બ્રાઉને કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર જોયું. રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉન. અને ભૂતકાળમાં AIPMD ની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, એટલે ખાસ શબ્દોમાં વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવામાં
કન્ફ્યુઝ જરા પણ થતા નહીં. ક્યાંય પણ કંઈ પણ ડાઉટ લાગે, કોઈ પણ ટોપિક ન સમજાય તો તમે લોકો મને કોલ કરી શકો છો, પર્સનલી વોટ્સએપ પણ કરી શકો છો. ફરી પાછી ચર્ચા આપણી આગળ વધારીએ તો આ 3 એવા વૈજ્ઞાનિકો હતા, મુખ્ય વૈજ્ઞાનિકો કે જે કોષ વિજ્ઞાનની અંદર પોતપોતાનું પ્રાધાન્ય પ્રદાન કર્યું. તેઓએ પોતપોતાની રીતે પોતપોતાના જે કે રિસર્ચ સંશોધનો છે મૂક્યા. ત્યાર પછી આવે છે શબ્દ કોષવાદ. કોષવાદ શબ્દને બીજા શબ્દોમાં કહી શકાય કે કોષ માટેની એક થિયરી, સેલ થિયરી તરીકે, ઇંગ્લિશમાં એને સેલ થિયરી તરીકે નામ આપવામાં આવેલું છે. ગુજરાતીમાં એને કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષવાદના પ્રણેતા તરીકે મુખ્યત્વે 3 વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. એ 3 વૈજ્ઞાનિકો વિશે વાત કરીએ તો સેલ થિયરી શું છે તમને સમજાવું, પહેલા એ વૈજ્ઞાનિકોના નામ સમજી લઈએ. કોષવાદ એમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વૈજ્ઞાનિકમાં પ્રથમ આવે છે માથિસ સ્લીડન. માથિસ સ્લીડન નામના જર્મન વનસ્પતિ શાસ્ત્રી. એનું સ્થળ પણ યાદ રાખજો તથા તે કયા વિષયની અંદર સંશોધન કરે છે એ પણ યાદ રાખજો. બરાબર? વૈજ્ઞાનિક હતા જર્મનીના, અને એટલું જ નહીં, પોતે હતા વનસ્પતિ શાસ્ત્રી, બોટનિસ્ટ. વનસ્પતિ શાસ્ત્રી અથવા તો બોટનિસ્ટ, જેનું નામ હતું માથિસ સ્લીડન. તો તેઓએ 1838 ની સાલમાં કોષવાદ રજૂ કર્યું. કઈ સાલમાં? 1838. 1838 ની સાલમાં જર્મન વનસ્પતિ શાસ્ત્રી તરીકે માથિસ સ્લીડને કોષવાદમાં એણે પોતાનો ફાળો નોંધાવ્યો. અને એટલું જ નહીં, ત્યાર પછીના અન્ય વૈજ્ઞાનિક તરીકે આવે છે થિયોડોર શ્વાન. માથિસ સ્લીડન જર્મન વનસ્પતિ શાસ્ત્રી, થિયોડોર શ્વાન બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી. યાદ રાખજો, બ્રિટિશ વૈજ્ઞાનિક હતા અને તેઓ ઝૂઓલોજિસ્ટ હતા. પ્રાણી શાસ્ત્રી, ગુજરાતીમાં પ્રાણી શાસ્ત્રી, ઇંગ્લિશમાં એને ઝૂઓલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા આ બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી તરીકે થિયોડોર શ્વાન, અને તેઓએ પણ કોષવાદ રજૂ કરવામાં પોતાની ભૂમિકા 1839 ની સાલમાં ભજવી. એટલે કે 1838 ની સાલ, 1839 ની સાલ, એ 2 સાલ ખાસ સિક્વન્સમાં જ આવે છે. યાદ રહી જશે. આંકડાકીય માહિતી ખાસ યાદ રાખજો. નીટ એક્ઝામમાં, ગુજકેટ એક્ઝામમાં ઘણી વખત આ લોકો ઈસવીસન પૂછે છે, સાલ પૂછે છે કે કઈ સાલમાં આ વૈજ્ઞાનિકે રિસર્ચ કર્યું અથવા તો સંશોધન કર્યું. તો 1838 માં માથિસ સ્લીડન જર્મન વનસ્પતિ શાસ્ત્રી, 1839 ની અંદર થિયોડોર શ્વાન બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી. આ બંને વૈજ્ઞાનિકોએ કઈ વસ્તુ આપી? તો કોષરસ પટલ અને કોષ દિવાલની હાજરી. વનસ્પતિ કોષ તથા પ્રાણી કોષ, એમાં વનસ્પતિ કોષમાં કોષરસ પટલ તો હોય જ, પરંતુ વનસ્પતિ કોષ ઉપર કોષરસ પટલને બાદ કરતા, વનસ્પતિ કોષ ઉપર કોષરસ પટલને બાદ કરતા એની પણ ફરતે બીજું એક સખત, મજબૂત, મૃત એવું રક્ષણાત્મક પડ આવેલું છે. ઈ સખત, ઈ મજબૂત અને ઈ રક્ષણાત્મક પડ, જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે, તે કોષ દિવાલની હાજરી એ પણ સૂચન કરનાર વૈજ્ઞાનિક હતા થિયોડોર શ્વાન. ભલે તેઓ હતા પ્રાણી શાસ્ત્રી, પરંતુ તેઓએ આ કોષ દિવાલની હાજરી વિશેનું પણ વર્ણન વનસ્પતિ કોષમાં આપ્યું છે. અને એટલું જ નહીં, કોષરસ પટલ, કોષરસ છે એ કોષરસ પણ ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રીથી ઘેરાયેલો છે, જેને કોષરસ પટલ નામ આપવામાં આવેલું છે. તો એના વિશેની પણ ચર્ચા માથિસ સ્લીડન અને થિયોડોર શ્વાન નામના બંને વૈજ્ઞાનિકોએ પોતાના સંયુક્ત પ્રયાસ હેઠળ કોષવાદના મુદ્દા દ્વારા સમજાવ્યું છે. હવે આપણે પ્રશ્ન એમ થાય કે સર આ તો વૈજ્ઞાનિકોની વાત થઈ ગઈ, હવે એક્ચ્યુઅલમાં કોષવાદ શું છે? એક્ચ્યુઅલી કોષવાદ શું સમજાવવા માંગે છે? તે કોષવાદના મુખ્ય 2 મુદ્દા છે. પહેલી વસ્તુ ધ્યાન રાખજો બધા લોકો, કોષવાદ મુજબ એના 2 મુખ્ય મુદ્દા પહેલા તમને લોકોને સમજાવું છું. પહેલો મુદ્દો અહીંયા લખેલો છે કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે.
કોઈ પણ જીવંત સજીવ વિશે વાત કરીએ કે જે જીવંત છે, જે સજીવ છે, તેઓ કેના બનેલા છે? તો કે તેઓનો નાનામાં નાનો એકમ તો કોષ છે જ. તો કોષના તો બનેલા જ છે, સાથે સાથે કોષમાંથી પ્રાપ્ત થતી નીપજો, કોષમાંથી પ્રાપ્ત થતી નીપજો એટલે કોષની અંદર જોવા મળતી ચોક્કસ પ્રકારની ચયાપચય પ્રક્રિયાઓ, એને બાદ કરતા કોષમાં જોવા મળતા પ્રોટીન સંશ્લેષણ જેવી પ્રક્રિયાઓ, એને બાદ કરતા કોષો દ્વારા નિર્માણ પામતી પેશીઓ, અંગો અને અંગતંત્રો કે જે ભેગા મળીને સંગઠનના ગુણધર્મને અનુલક્ષીને સમગ્ર દેહનું આયોજન કરે છે, સમગ્ર દેહનું નિર્માણ કરે છે. તો આ ક્રિયાવિધિ એ બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે, એ આ વસ્તુ સમજાવે છે. તો કોષવાદનો પહેલો મુદ્દો મેં તમને લોકોને સમજાવ્યો કે કોઈ પણ સજીવ, કોઈ પણ જીવંત સજીવ હશે, પછી આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય, એકકોષીય હોય કે બહુકોષીય હોય, કોઈ પણ જીવંત સજીવ એની અંદર કોષની હાજરી હશે જ. અને એટલું જ નહીં, એને બાદ કરતા કોષની સાથે સાથે કોષથી પ્રાપ્ત થતી નીપજોના પણ તેઓ બનેલા છે. આ કોષવાદનો પહેલો મુદ્દો. કોષવાદનો બીજો મુદ્દો સમજીએ. કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણે 2 દિવસથી ચર્ચા કરીએ છીએ. કોઈ પણ સજીવનો રચનાત્મક એકમ, સજીવની રચનાને મેન્ટેન રાખવા માટે જવાબદાર એવો એકમ, તો એ પણ કોષ છે. અને કોઈ પણ સજીવ જે કંઈ પણ કાર્યાત્મક રીતે જે કંઈ પણ પ્રક્રિયા કરે છે, ક્રિયા કરે છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, દરેકે દરેક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પાછળ જવાબદાર એકમ તરીકે કોષ આવે છે. તો આ હતો કોષવાદનો બીજો મુદ્દો. પહેલો મુદ્દો ફરી પાછું બોલી દઉં છું. બધા જ જીવન સજીવો કે જેઓ કોષ અને કોષની નીપજના બનેલા છે. એટલું જ નહીં, એને વાત કરતા કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ બે મુદ્દા કોષવાદની અંદર આવરી લેવામાં આવ્યા અને એના વિશેનું સંશોધન એ 1839 ની સાલમાં થઈ ગયું. હવે આ વાદ મુજબ આપણને બે મુદ્દા ખબર પડી, પણ આ વાદની એક ત્રુટિ હતી, એક ઉણપ હતી. એ ત્રુટિ, એ ઉણપ વિશે વાત કરું તો એ ત્રુટિ એ હતી કે આ વાદમાં ક્યાંય કરતા ક્યાંય, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એકદમ ફૂલ્લી કોન્સન્ટ્રેશન રાખીને સાંભળજો કે આ કોષવાદની અંદર, આ બંને મુદ્દાઓની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે નવો કોષ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે, નવો કોષ કેમ બને છે, નવો કોષ ક્યાંથી આવે છે. તો આના વિશેની ચર્ચા એ કોષવાદમાં નથી થઈ. સમજાણું? કોષવાદમાં તો આપણને એટલું જ કહી દીધું કે દરેક જીવન સજીવો છે કોષના બનેલા છે, કોષની નીપજના બનેલા છે. એટલું જ નહીં, એને બાદ કરતા કોષ છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પણ એમાં આપણને ખબર કેમ પડે કે કોષ આવ્યો ક્યાંથી, એના વિશેની ચર્ચા કોષવાદમાં નથી થઈ. તો એ એક ત્રુટિ હતી. હવે એ ત્રુટિને સાબિત કરવા માટે, પાછી પુરવાર કરવા માટે, એની પૂર્તતા કરવા માટે અન્ય એક વૈજ્ઞાનિક જેનું નામ છે, ત્રીજા નંબરનો વૈજ્ઞાનિક માથિસ સ્લીડન છે, થિયોડોર શ્વાન છે, બે વૈજ્ઞાનિક છે કોષવાદની અંદર, કોષવાદના પ્રણેતા. ત્યાર પછીનું ત્રીજું જો કોઈનું નામ યાદ કરવામાં આવે છે તો એ વૈજ્ઞાનિકનું નામ છે રુડોલ્ફ વિર્શો. 1855 ની સાલ, એટલે ટેન્ટેટિવલી 16 વર્ષ પછી, અંદાજિત 16 વર્ષ પછી રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિક થઈ ગયા. અને આ વૈજ્ઞાનિકે પોતાનો ત્રીજા નંબરનો મુદ્દો રજૂ કર્યો કોષવાદમાં જ. એ ત્રીજા નંબરનો મુદ્દો શું હતો જુઓ. નવા કોષો, સાંભળજો, સમજવાનો પ્રયાસ કરજો. નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા, નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી અસ્તિત્વમાં આવે છે. નવા કોષો, હવે વાક્યનો મર્મ સમજીએ કે કોઈ પણ નવો કોષ આવે છે તો એ આવે છે ક્યાંથી, બને છે કેવી રીતે. તો એ જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો સારામાં સારો ઉત્તર આપનાર વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિર્શો 1855 ની સાલમાં. એનો મતલબ 16 વર્ષ સુધી આ અધૂરો એવો કોષવાદ છે એ
માન્ય રાખવામાં આવ્યો હતો. 16 વર્ષ બાદ જ્યારે 1855ની સાલ હતી એ સાલમાં રુડોલ્ફ વિર્શોએ સમજાવ્યું કે કોઈ પણ નવો કોષ એમને આકાશમાંથી નથી આવી જતો, નવો કોષ એની મેળે નથી બની જતો, પણ નવો કોષ બનવા માટે જરૂરી શું છે? નવો કોષ બનવા માટે જરૂરી છે પૂર્વ અસ્તિત્વ ધરાવતો એવો જૂનો કોષ. એક કોષ વિભાજન પામશે, એક કોષ વિભાજન પામે એટલે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ છે કે વિભાજનને અનુલક્ષીને એક કોષમાંથી બે બનશે. બે કોષોનું ફરી પાછું આગળ વિભાજન થશે એટલે 2 માંથી 4 બનશે. 4 કોષોનું ફરી પાછું આગળ વિભાજન થશે એટલે 4 માંથી 8 કોષ બનશે. તો આ વિભાજનની પ્રક્રિયા છે. તો એ વિભાજનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે એક કોષમાંથી કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતો હતો. એ પૂર્વ અસ્તિત્વ ધરાવતો એક કોષ કે જે વારંવાર વિભાજન પામી અને એની સંખ્યામાં વૃદ્ધિ પ્રેરે છે, સંખ્યામાં વધારો કરે છે. અને ખાલી સંખ્યામાં વધારો કરે છે એટલું જ નહીં, વૃદ્ધિ થાય છે એટલું જ નહીં, સાથે સાથે નવા કોષો અવતરે છે, નવા કોષો અસ્તિત્વમાં આવે છે. તો આ કોષવાદનો ત્રીજો મુદ્દો હતો કે જે રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને જો ક્વેશ્ચન પૂછવામાં આવે કોષવાદ વિશે, તો કોષવાદમાં તમારે 2 મુદ્દા ધ્યાનમાં નથી રાખવાના, પરંતુ 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. પહેલો મુદ્દો, કોઈ પણ જીવન સજીવ કે જે કોષ અને કોષની નિપટનો બનેલો છે. બીજો મુદ્દો, કોષ કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. અને ત્રીજો મુદ્દો કે જે આવે છે નવા કોષ, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજન થવાથી સંશ્લેષિત થાય છે, ઉત્પન્ન થાય છે. તો આના વિશેની પણ ચર્ચા કોષવાદમાં કરવામાં આવી. એટલે કોષવાદના તમારે 3 મુદ્દા યાદ રાખવાના છે, 1, 2 અને 3. વૈજ્ઞાનિકોના નામ માથિસ લીડન, થિયોડોર શ્વોન અને રુડોલ્ફ વિર્શો. 3 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખશો, સાલ અલગ અલગ 3 યાદ રાખશો અને 3 અલગ અલગ મુદ્દા યાદ રાખશો કોષવાદ વિશેના. અહીંયા સુધીની ચર્ચા દરમિયાન વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ ડાઉટ હોય, તો એક પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર તમે લોકો મને ફોન કરી શકો છો અથવા તો તમે મને WhatsApp કરી શકો છો. હું તમારા પ્રશ્નનો ઉત્તર અચૂક આપીશ. તમે લોકો ગમે ત્યારે મને પૂછી શકો છો, તમારા પ્રશ્નોનું નિરાકરણ અચૂક થશે. ત્યાર પછી અમુક નીટ રિલેટેડ થોડા વધારાના મુદ્દા મેં અહીંયા લખ્યા છે કે જે કોષવાદના જ છે. આના વિશે હું ફરી પાછું તમને વ્યવસ્થિત PDF મોકલીશ WhatsApp કરીને, પણ નીટ રિલેટેડ વધારાના મુદ્દા વિશે વાત કરી કે જે તમારી ટેક્સ્ટ બુકમાં ભણવામાં નથી આવ્યા, જે તમારી ટેક્સ્ટ બુકમાં ભણવામાં નથી આવ્યા, એ મુદ્દા વિશે વાત કરીએ તો આધુનિક કોષવાદ. આ ખાલી કોષવાદ ભણ્યા, આ અત્યારની વાત કરીએ આધુનિક કોષવાદ, આજનો જે મોડર્ન સેલ થિયરી જેને તરીકે ઓળખવામાં આવે છે, મોડર્ન સેલ થિયરી તરીકે, આધુનિક કોષવાદ તરીકે. એ આધુનિક કોષવાદના મુદ્દા આ પ્રકારના છે. સમજો બધા લોકો કે પહેલો, કોષની પટલમય અંગિકાઓ જીવરસની બહાર સ્વતંત્ર રીતે જીવંત રહી શકતી નથી. એક વધારાનો નવો મુદ્દો કે જે આમાં સાંકળવામાં આવેલો નથી કે કોઈ પણ અંગિકા, મેં તમને હમણાં ચર્ચા કરી એ પ્રમાણે કે દરેકે દરેક પટલમય અંગિકાઓ એ કોષની અંદર છે, જીવરસની અંદર છે, કોષરસની અંદર છે, બહાર એમને વેકી નથી. તો જીવરસ ની બહાર તમે કોઈ પણ અંગિકાને કાઢી નાખો તો એ અંગિકા જીવંત રહી શકે નહીં. તો આ કોષવાદનો અથવા તો આધુનિક કોષવાદનો પ્રથમ મુદ્દો હતો કે કોષની પટલમય અંગિકાઓ જીવરસની બહાર સ્વતંત્ર રીતે જીવંત રહી શકતી નથી. બીજા નંબરનો આધુનિક કોષવાદનો મુદ્દો કે જેનો હજી આપણને જવાબ નથી મળ્યો કે જે કોષ એક સ્થાયી સ્થિતિ અથવા તો હોમિયોસ્ટેસિસ દર્શાવે છે કે જે આ કોષવાદથી પર છે, કોષવાદથી બહાર છે, કોષવાદથી અલગ છે. આધુનિક કોષવાદનો મુદ્દો છે કે કોઈ પણ કોષ હોય હંમેશા ઇંગ્લિશમાં એને હોમિયોસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે, સ્થાયી સ્થિતિ, સંતુલિત અવસ્થા. સ્થાયી સ્થિતિ શબ્દનો અર્થ થાય છે સંતુલિત અવસ્થા, હોમિયોસ્ટેસિસ શબ્દનો અર્થ થાય છે સંતુલિત અવસ્થા, કે જ્યાં કોષની અંદરનું વાતાવરણ અને કોષની બહારનું વાતાવરણ સેમ હોય, સરખું હોય, ઇક્વલ હોય, એને સમસ્થિતિ કહેવાય. ઇંગ્લિશમાં હોમિયોસ્ટેસિસ અને ગુજરાતીમાં એને સમસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે કે જે આધુનિક કોષવાદનો અન્ય બીજા નંબરનો મુદ્દો છે. અને ત્યારબાદ છેલ્લે આવે છે કોષના બંધારણ અને કાર્યનું નિયમન. કોષના
બંધારણ અને કાર્યનું નિયમન ડીએનએ દ્વારા થાય છે. કોઈ પણ કોષનું બંધારણ, કોઈ પણ કોષનું કાર્ય, આપણને પ્રશ્ન એમ થાય, આપણને એક પ્રશ્નનો જવાબ મળી ગયો કે કોઈ પણ કોષ બને છે કેવી રીતે, તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ હોય એનું જેમ વિભાજન થતું જાય તેમ તેમ નવો કોષ અવતરે, નવો કોષ બને. હવે આપણને પ્રશ્ન એમ થાય કે એક કોષની અંદર થતી દરેકે દરેક ક્રિયાવિધિઓ છે, એક કોષની અંદર થતી દરેકે દરેક જૈવ સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ છે, એક કોષમાં થતી દરેકે દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, ઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કોણ કરતું હશે? ઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું સંચાલન કોણ કરતું હશે? તો ઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન અથવા તો સંચાલન કે જે ડીએનએ દ્વારા કરવામાં આવે છે. જે સંચાલન અથવા તો એ નિયમન, કારણ કે ડીએનએ પાસે ચોક્કસ પ્રકારની માહિતી રહેલી છે. આ ટોપિક વિશેની ચર્ચા આજના પૂરતી આપણે લોકો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ ટોપિક વિશેની ચર્ચા, ડીએનએ વિશેની ચર્ચા તમારે આગળ આવશે જ, ટેક્સ્ટબુકમાં ડિટેલમાં ભણવામાં આવશે, પણ આ શબ્દની ચર્ચા આપણે લોકો હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચર દરમિયાન કરશું. આશા રાખું છું કે તમને લોકોને ધીમે ધીમે હવે બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ જાગવાની શરૂઆત થઈ ગઈ હશે. તમે લોકો ઘરે રહીને પ્રોપરલી રિવિઝન કરતા હશો, આને સમજવાનો પ્રયાસ કરતા હશો. એવું લાગે તો વારંવાર વિડીયો રિપીટ કરી અને તમે લોકો સાંભળી શકો છો, જોઈ શકો છો. ખાસ ફરી પાછું યાદ દેવડાવી દઉં કે ઇયરફોન અથવા હેડફોનનો યુઝ કરજો, તો જ તમને લોકોને ફૂલી કોન્સન્ટ્રેશન સાથે દરેકે દરેક ટોપિકને સમજવાની મજા આવશે. એ સિવાય કંઈ પણ કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય, આ 2 દિવસથી હું તમને લોકોને જે કંઈ પણ ભણાવું છું એના વિશે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તો તમે લોકો વિના સંકોચે મને કોલ પણ કરી શકો છો તથા વોટ્સએપ પણ કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ.